નર્મદા નદીમાં ખારા પાણીથી ખેતીને થતા નુકસાન તેમજ જમીન ધોવાણ બાબતે જૂના બોરભાઠા બેટના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક જરૂરી પગલાં લેવાની માંગણી કરી હતી। સરદાર સરોવર યોજના સાકાર થયા બાદ નર્મદા નદીમાં જળસ્ત્રાવ ઓછો રહેવા છેલ્લા કેટલાક વર્ષોથી દરિયાના ખારા પાણી ભરૂચ જિલ્લાના જનોર સુધી પહોંચતા ખારા પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેથી ખેડૂતોની ખેતી સહિત પ્રવાસન, માછીમારી જેવા તમામ ક્ષેત્રે આર્થિક નુકસાન થઈ રહ્યું છે। તો બીજી બાજુ નર્મદા નદીના વહેણના કારણે જમીન ધોવાણ થતા ખેડૂતો જમીન વિહોણા બની રહ્યા છે। ગંભીર બની રહેલી આ સમસ્યાના મુદ્દે નર્મદા કાંઠે ખેતી કરતા ખેડૂતોએ ભરૂચના કસક ખાતેથી રેલી કાઢી હતી, જેમાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે જૂના બોરભાઠા સહિત અન્ય ગામના ધરતીપુત્રો પણ જોડાયા હતા। રેલી શીતલ સર્કલથી ભોગુનસી ઓવરબ્રિજ થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। અમારા નદી કિનારાના 100 થી 150 ગામમાં આજે દરિયાની પાણીના ખારા તેથી ખેડૂતો કંગાલ થઈ ગયા છે ને એ જ નદી કિનારાની દક્ષિણ છેડે ફળદ્રુપ જમીનો વર્ષોથી ધોવાણ થાય છે, ત્યાં પ્રોટેક્શન વોલનું કામ અધૂરું છે, તે છેલ્લા 2-3 વર્ષથી અધૂરું જ રહ્યું છે। આથી સરકારશ્રીને મારી એક અરજ કે આ બંને ખારા પાણીનો કાયમી ધોરણે નિકાલ લાવે તેમજ આ પ્રોટેક્શનનું કામ વહેલી તકે થાય અને ફળદ્રુપ જમીન બચાવી એ સરકારને। આજે અમે અહીં જે ઉપસ્થિત થયા છે એ નર્મદામાં વધતી જતી ખારાશના અટકાવવા બાબતને લઈને આવેદનપત્ર આપીએ છીએ। અહીં 60-70 કિલોમીટરના એરિયાની અંદર આજુબાજુના બેવ કિનારાઓમાં જે આવેલા ગામડાઓ 200થી પણ વધારે છે, એને અત્યારે ભૂગર્ભ જળની અસર વર્તાવા માંડી છે। એના લીધે ખેતીનો પાક છે તે નાશ થવા માંડ્યો છે। આ માત્ર ખેડૂતોને આજે નુકસાન થાય છે, આવનારા દિવસોમાં શહેરી વિસ્તારમાં રહેનારા લોકોને પણ ભૂગર્ભ જળના પાણી પીવાની અસર વર્તાવા માંડશે। આજે ખેડૂતો જાગૃત થયા છે, અમે તમારી ચેનલના માધ્યમથી શહેરી વિસ્તારમાં રહેલા લોકોને પણ જાગૃત કરવા માંગીએ છીએ અને અમારા આ આંદોલનમાં આજે અમે માત્ર આ પ્રતિકાત્મક અમારી રેલી છે, આનું જો સુખદ નિવારણ જો નહીં આવે તો આવનારા દિવસોમાં અમે વધુ મોટા પ્રોગ્રામ આપવાની અમારી ગણતરીઓ ચાલી રહી છે। અમે અગાઉ સહકાર મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ સાથે ડેપ્યુટી મિનિસ્ટરને પણ અમે વાત કરી છે અને એમને પણ આશ્વાસન આપ્યું છે કે અમે આ પાણી વહેલામાં વહેલી તકે અમારે છોડવું જોઈએ અને એમાં હજુ સુખદ કંઈક નિરાકરણ આવ્યું નથી, એટલે અમારે પ્રતિકાત્મક રેલીના આધાર રૂપે આવનારા દિવસોમાં અમે એટલી સરકારશ્રી પાસેથી સૌનો સાથ અને સર્વાંગી વિકાસની માંગણી સાથે એ જ ડેફિનેશનના મુદ્દાના આધારે સ્થાનિકોના જે નુકસાન થાય છે એ સર્વાંગી વિકાસ અમને નથી મળતો, એની અમે આજે માંગણી। દર ઉનાળે નર્મદા નદીમાં ઘટી જતા જળસ્રાવની સમસ્યાના પ્રશ્ને આ વખતે ખેડૂતોએ વહેલાસર રજૂઆત કરી છે, ત્યારે સરકાર દ્વારા ક્યારે તેઓની માંગણીની પૂર્તિ કરવામાં આવે છે તે જોવું રહ્યું। સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।